સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. હો કાચી રેવું સંગ થઈ જા મારી વાતો મો ગાતા રજા સડી જુઓ છે થોડા જા પછી થતા અમે બેડ થઈ જા મોશનની જરૂર. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને ફોટો એડિટિંગ બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી વિડીયો જોઈ લેજો. પછી તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો તો તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. અહીંયાથી તમારે આ ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે રોટેટમાં જવાનું છે અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે બ્લર પર ક્લિક કરવાનું છે. પછી બ્લર લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. અને એનું તમારે સેટિંગ 0.70 જેવું રાખી દેવાનું છે. પછી એ ફોટાને તમારે સાવ નીચે રાખી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે બેકગ્રાઉન્ડ વગરનો ફોટો લઈ લેવાનો છે. પછી એ ફોટાને મૂવ એન્ડ ટ્રાન્સફરમાં ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી પછી તમારે એરા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ફોટાની સાઈઝ નાની મોટી થઈ જશે. આ રીતે કંઈક ફોટો સેટ કરી દેવાનો છે અને એ ફોટાને તમારે સાવ નીચે આ લાઇટ છે એની ઉપર રાખી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી મિત્રો તમને 3 ગ્રુપ જોવા મળતા હશે. એ ગ્રુપમાં તમારે ફોટા એડ કરી દેવાના છે. એડ કરવા માટે ગ્રુપ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી અને એ ફોટાને આ રીતના નીચે લઈ લેવાનો છે. પછી ફોટા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે 55% રાખી દેવાનું છે અને અહીંયાથી તમારે ફોટો તમારી રીતે સેટ કરી દેવાનો છે. પછી બહાર નીકળી જવાનું છે અને પછી બીજા ગ્રુપને ઓપન કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ગ્રુપમાં જઈ એમાં પણ પ્લસ પર ક્લિક કરી મીડિયા બન જઈને અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી દેવાનો છે. એને પણ તમારે 55% જ રાખી દેવાનું છે. પછી ત્રીજા ગ્રુપને ઓપન કરવાનું છે. અહીંયાથી એડિટ ગ્રુપમાં જઈને અહીંયાથી પણ પાછો તમારે ફોટો એડ કરી દેવાનો છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે પાછું બેકગ્રાઉન્ડ વગરનો ફોટો લઈ લેવાનો છે. અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી એ ફોટાને તમારે અહીંયા કંઈક સેટ કરી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારે ફોટો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને પછી આ ફોટો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કરેક્ટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર.
પછી સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી મીડિયામાં જવાનું છે, અહીંયાથી આપણે જે ફોટો અત્યારે ગેલેરીમાં સેવ કર્યો એ ફોટોને તમારે રાખી દેવાનો છે। પછી એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે અને એ ફોટાને સોંગની ઉપર લઈ લેવાનો છે। પછી આ MS સ્ક્રીન લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અહીંયાથી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો હોય એનું તમારે નામ રાખી દેવાનું છે। પછી આ ઇમોજી આપ્યા છે એમાં તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનું છે। પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી મીડિયામાં જવાનું છે, અહીંયાથી તમારે આ વિડીયો સિલેક્ટ કરી લેવાનું છે, અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે। પછી તમારે આ વિડીયો પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે ફાઇલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે, અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે લાઇટિંગ કરી દેવાનું છે। પછી આ વિડીયોને તમારે આ બ્લર ઇફેક્ટ લખેલું છે એની નીચે રાખી દેવાનો છે। તમારા બંને બ્લર ઇફેક્ટ આવા બંધ બતાવે છે અને તમારે ચાલુ કરી દેવાના છે। આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી જશે। વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ